નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુર સરકારી ખરીદ કેન્દ્ર પર હોબાળો। જેતપુરના થાણા ગાલોલ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો વિરોધ। મેસેજમાં સરનામું ન હોવાથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોને હાલાકી। રાતના 12 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો। ખેડૂતોને મળેલા મેસેજમાં ખરીદ કેન્દ્રનું સ્પષ્ટ સરનામું ન હોવાથી અન્ય કેન્દ્ર પર પહોંચ્યા। ટ્રેક્ટર ભાડાના બાદલ ચૂકવવા પડતા આર્થિક ફટકો। ખેડૂતોનો આક્ષેપ, પરિપત્ર મુજબ 600 ગ્રામના બદલે 700 થી 730 ગ્રામ જેટલું વજન વધારે લેતા હોવાના આક્ષેપ। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ બોલાવવાની ચીમકી અપાતા ખેડૂતોમાં રોષ, યોગ્ય ન્યાયની માંગ। ગામ ખજૂરી ગુંદાળા રાતના 12 વાગ્યાનો સૈણા લઈને ટેકામાં આવ્યો છું અને રાતે 12 વાગે આવ્યો પછી સવારે મેસેજ બતાવ્યો। મેસેજમાં સરનામું હતું નહીં અને સરનામું એમાં હતું નહીં એટલે મેં અહીંયા ઓફિસે ગયો। ઓફિસે જઈને મેં પ્રશ્ન કર્યો, મેં આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે? તો કે ના ના અહીંયા વારો નથી તમારો, મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ। તો વાંક આમાં અમારો કે ઓફિસ વાળાનો? બરાબર છે। પછી એ પ્લસ મેં ટ્રેક્ટર વાળાને કીધું ભાઈ 3000 રૂપિયા મેં ભાડું દીધું ખજૂરી ગુંદાળાથી ટ્રેક્ટરનું, અહીંયા લઈને આવ્યો। અહીંથી મેં પાછું કીધું ભાઈ આપણે અહીંથી મેવાસા મંડળીએ જવાનું છે, 2000 રૂપિયા ભાડું પાછું કીધું। મારે 5000 રૂપિયા ભાડું ટોટલ સડે ખર્ચો, 5000 રૂપિયા ટોટલ ખર્ચો સડે। આ સૈણામાં મારે છૂટાક વેચું તો 5000 રૂપિયા વધતા નથી, તો 4500 રૂપિયાનો મારે ગાળો રહે છે સૈણામાં, 4500 રૂપિયાનો મારે ગાળો રહે છે। તો હું પછી આના કરતા એપીએમસીમાં નાખ્યો હોત યાર્ડમાં તો મને શું તકલીફ હતી એમ। અહીંયા લઈને આવ્યા